Hello dear friends, myself R.H. Prajapati, lecturer in Mechanical Department in KD Polytechnic, પાટણ. આજે હું તમને જે એસાઇનમેન્ટ 2 આપેલ છે તે ત્રીજા રાઉન્ડમાં એડમિશન પામેલા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે વિડીયો બનાવી અપલોડ કરું છું, જે તમને મદદરૂપ થશે. તો ફ્રેન્ડ્સ, આપણો એસાઇનમેન્ટ 2નો પહેલો ક્વેશ્ચન છે, 30 mm બાજુવાળો સપ્તકોણ યુનિવર્સલ મેથડથી દોરો. તો અહીં મેં એક યુનિવર્સલ મેથડથી બધા જ બહુકોણ દોરેલા બતાવ્યા છે, જેમાં સૌ પ્રથમ તમારે જે બાજુનું માપ આપ્યું હોય, અહીંયા 30 mm છે, તો તમારે આ 1 2 જે લેન્થ બતાવી છે તે 30 mm લઈ એક લાઈન દોરવાની. પછી તેનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર દોરવાનો. તો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ. તો જે લેન્થ આપી હોય આપણને, અહીંયા જે લેન્થ આપી છે 1 2, તો તેના અડધા કરતાં વધારે લાઈન લઈ એટલી ત્રિજ્યા રાખી આપણે ઉપર નીચે ચાપ મારીએ, એક ઉપર એક નીચે. તે જ રેડિયસ 2 ઉપરથી ઉપર અને નીચે ચાપ મારવાનો. તો તમને અહીંયા C2 અને અહીંયા C1 બિંદુ મળશે, બે ચાપ જ્યાં છેદે ત્યાં. તેને તમારે જોડી અને એક પરપેન્ડિક્યુલર લંબ દોરવાનો છે. એ દોર્યા પછી તમારે જે સેન્ટર આવે, તો સેન્ટર ઉપર પરિકરનું કેન્દ્ર રાખી 1 જેટલી રેડિયસ લઈ એક ચાપ મારો, તમે હાફ સર્કલ દોરો, તો અહીંયા બિંદુ 4 મળે. 2 નંબર ઉપરથી 1 સુધીની રેડિયસ લઈ એક ચાપ મારો, તો આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઉપર એક બિંદુ મળે 6. હવે 4 અને 6 તે લાઇનનું આપણે સેન્ટર લેવાનું છે, એટલે કે પીબી દોરવાનો. તો 4 ઉપરથી હાફ કરતાં વધારે રેડિયસનો ચાપ આ બાજુ બંને બાજુ મારી, તે જ રેડિયસનો 6 ઉપરથી આ બાજુ અને અહીંયા ચાપ મારો તમને, તો આ બે પોઈન્ટ મળે. એ પોઈન્ટને તમારે જોડી એક લાઈન દોરશો તો વચ્ચે તમને 5 નંબર મળશે. તો હવે આપણને 4 5 અને 6 બિંદુ મળ્યા. આપણે દોરવાનો છે સપ્તકોણ. તો આપણે 5 અને 6 વચ્ચેનું અંતર માપી લઈએ. 6 ઉપરથી એક ચાપ મારીએ તો 7 મળે, 7 ઉપરથી એક ચાપ મારીએ તો 8 મળે. આ રીતના 4 થી 8 બિંદુ આપણને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઉપર મળ્યા. હવે આપણે સપ્તકોણ દોરવો છે. તો સાત નંબર ઉપરથી પરિકરનું કેન્દ્ર રાખી 7 થી 1 સુધીની રેડિયસ લેવાની અને એક સર્કલ દોરવાનું. એ સર્કલ ઉપર આપણે 1 2 ત્રિજ્યા લઈ, અહીં આપણે 30 mm છે 1 2, 1 2 ત્રિજ્યા લઈ એ સર્કલ ઉપર આપણે ચાપ મારવાના. અહીંથી શરૂ કરીએ 2 નંબરથી 3 4 5 6 અને 7. છેલ્લો ચાપ તમારો છે એ અહીંયા 1 ઉપર આવશે. આ રીતના બધા બિંદુઓને તમે પછી લાઇનથી જોડી દો ફૂટપટ્ટીની મદદથી, તો તમને સપ્તકોણ મળશે. આ રીતના જો તમને પંચકોણ દોરવાનું કીધો હોય તો 5 નંબરનો ઉપયોગ કરી સર્કલ દોરવાનું અને 1 2 જેટલી રેડિયસ લઈ ચાપ મારવાના, તો તમને પંચકોણ મળે. જો હેક્ઝાગોન એટલે કે ષષ્ઠકોણ દોરવાનો કીધો હોય તો 6 નંબરનું બિંદુ લઈ 6 થી 1 જેટલી રેડિયસ લઈ સર્કલ દોરવાનું અને અહીંયા 2 નંબરથી 3 4 5 6 અને છેલ્લો ચાપ ભેગો થાય, ત્યાં 6 ચાપ મારો એટલે તમારું હેક્ઝાગોન બને. આ રીતના બહુકોણ તમે યુનિવર્સલ મેથડથી દોરી શકો. આ મેથડને જનરલ મેથડ પણ કહે છે. તમારે ધ્યાન રાખવાનું, જે બાજુનું માપ આપ્યું હોય તે 1 2, તેનો પીબી દોરવાનો. હાફ સર્કલ દોરો એ 4 નંબર, આટલી રેડિયસ લઈ ચાપ મારો એ 6 નંબર.
તેનું સેન્ટર લો તો 5 નંબર. આપણે જે પોલિગોન દોરવું હોય, પેન્ટાગોન દોરવું હોય તો 5 નંબર, ફક્ત હેક્ઝાગોન પૂછ્યો હોય તો 6 નંબરનો જ ઉપયોગ કરી સર્કલ દોરી અને પ્રોસેસ પૂરી કરી હેક્ઝાગોન દોરી દેવાનું. તેમાં 5 નંબર લાવવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, એસાઇનમેન્ટ આપણે 2 ચાલી રહ્યું છે, જેમાં પ્રોબ્લેમ નંબર 4 હવે સમજાવું. તેનો ડેટા છે 100 mm વ્યાસનું વર્તુળ દોરો, તેમાં સ્કેલ 1:1 અને 1:2 પ્રમાણે લો. ડ્રો અ સર્કલ ઓફ ડાયામીટર 100 mm યુઝિંગ સ્કેલ 1:1 એન્ડ 1:2. ઇન્સર્ટ ડાયમેન્શન, તેમાં માપ દર્શાવો. તો આપણને 100 mmનું વર્તુળ દોરવાનું છે. જો 1:1 લે તો 100 mm માપ લેવાનું. અહીંયા વ્યાસ કીધો છે તો આપણે ત્રિજ્યા 50 mm લેવાની. સર્કલ દોરવા માટે એક હેબિટ રાખવાની કે આપણે સૌ પ્રથમ આ હોરિઝોન્ટલ લાઇન દોરવાની, જેમાં સેન્ટર લાઇનનો ઉપયોગ કરવાનો. તેને 90 ડિગ્રી સેન્ટરમાંથી, એપ્રોક્સિમેટ સેન્ટરમાંથી આપણે વર્ટિકલ લાઇન દોરીએ, તે પણ સેન્ટર લાઇન દોરવાની. પછી પરિકરમાં આપણે 100 mm વ્યાસ કીધો છે તો 50 mm ત્રિજ્યા લઈ અને સર્કલ દોરવાનું. આ પ્રમાણે સર્કલ દોરો તો એ સ્કેલ થશે તમારું 1:1 પ્રમાણે, એટલે કે 100 mm છે તો 100 mm દોર્યું. હવે આપણે દોરવાનું છે 1:2, એટલે ડ્રોઈંગમાં 1 છે પરંતુ માપ એનું ખરેખર 2 છે. તો આપણે આ રિડ્યુસ સ્કેલ કહેવાય. રિડ્યુસ સ્કેલમાં તમારે 100 mm છે તો અડધું લઈ લેવાનું. તો અહીંયા 50 mmનું સર્કલ દોરવાનું છે. સેમ મેથડ તમારે એક હોરિઝોન્ટલ લાઇન, સેન્ટરમાં વર્ટિકલ લાઇન, અને અહીંયા 50 mm વ્યાસ છે તો ત્રિજ્યા લેવાની તમારે 25 mm, અને સેન્ટરનો ઉપયોગ કરી સર્કલ દોરશો તો એ સર્કલ 1:1 કરતાં આ સર્કલ નાનું થશે. તો આ તમારો સ્કેલ થશે 1:2. સપોઝ 2:1 કીધું હોય તો સર્કલ તમારું 100ની જગ્યાએ 200 mmનું થશે. એટલે સર્કલ તમારું ડબલ સાઇઝનું થશે. એ એનલાર્જ સ્કેલ કહેવાય. અહીંયા રિડ્યુસ સ્કેલ છે. થેન્ક યુ વેરી મચ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એસાઇનમેન્ટ 2માં બીજો ક્વેશ્ચન છે, ટાઇટલ બ્લોકમાં સમાવિષ્ટ વિગતોની યાદી આપો. લિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન કે જે ટાઇટલ બ્લોકમાં આવે છે તેની યાદી આપવાની છે. અહીં ટાઇટલ બ્લોક દોરવાનો નથી, ફક્ત ટાઇટલ બ્લોકમાં જે વિગતો આવે તેની યાદી આપવાની. તો આપણે એક ટાઇટલ બ્લોક દોરેલો છે, તેના ઉપરથી વિગતો લઈ લઈએ. તો તેમાં શું આવશે? તો નેમ ઓફ કોલેજ આવશે. તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો તે કોલેજનું નામ. નેમ ઓફ સીટ આવે, જે સીટ દોરી રહ્યા હોય, પહેલા નંબરની હોય તો તેનું નામ. ધારો કે પહેલા નંબરની ડ્રોઈંગ શીટનું નામ છે યુઝ ઓફ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી ડેટ, સાઇન, સ્ટાર્ટિંગ સાઇન માટે, ફેર માટે અને કમ્પ્લીટ માટે 3 ડેટ આવે અને 3 સાઇન આવે જે ફેકલ્ટી હોય તેમની. અહીંયા સ્ટુડન્ટનું નામ આવે, જે સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે તે, તેની બ્રાન્ચ, એનરોલમેન્ટ નંબર. જો ફર્સ્ટ સેમમાં હોય, એનરોલમેન્ટ નંબર ના હોય તો રોલ નંબર લખવાનો હોય છે. સ્કેલ 1:1 છે કે 1:5 છે, એનલાર્જ સ્કેલ કે રિડ્યુસ સ્કેલ તે આવે. પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ, ડ્રોઈંગ નંબર. ધારો કે ડ્રોઈંગ નંબર 1 છે, સીટ નંબર 1 તો 1. યર 2022, 23, 24, 2021 જે આવતું હોય તે યર. સાથે સાથે હવે ટાઇટલ બ્લોક દોરવામાં તેના ડાયમેન્શન ધ્યાનમાં રાખી ટાઇટલ બ્લોક કેવી રીતના દોરે છો તે પણ જોઈ લેશો. જો ટાઇટલ બ્લોક દોરવાનું કે તો આ પ્રમાણે ટાઇટલ બ્લોક દોરવો પડે. તેનું માપ હોય છે 185 mm લેન્થ અને 65 mm તેની હાઇટ હોય છે. 60 mm, 60 mm અને 65 mm. પછી અહીંયા 3 ભાગ પડે છે 20-20 mmના. ત્યારબાદ પહેલો ભાગ 10 mm, પછી બાકીના 5 ભાગ છે એ 7-7 mmના, પછી બાકીના 2 10-10 mmના. તો 60 mmનો પોર્શન અહીંયા પૂરો થાય. આ બાજુ 10-10 mmના 4 ભાગ અને બાકી જે 25 mm વધે તેનું સેન્ટર લો એટલે 12.5 mmના બીજા 2 ભાગ પડે. અહીંયા 60 અને 65 રાખી અહીંયા સિમ્બોલ દોરવાનો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો આ સિમ્બોલ છે. જો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ હોય તો આ સર્કલનો ભાગ છે એ આ સાઈડ આવી જાય. અહીંયા ડ્રોઈંગ નંબર ને અહીંયા યર આવે છે.
તો આ પ્રમાણે ટાઇટલ બ્લોક દોરતા તેની અંદર કઈ વિગત આવે છે અને સાથે સાથે તેનું સ્થાન કહી દઉં કે ટાઇટલ બ્લોક છે એ ડ્રોઈંગ શીટમાં જમણી બાજુ નીચેના ભાગમાં આવે છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે હવે એસાઇનમેન્ટ 2માં પ્રોબ્લેમ નંબર 3 ડિસ્કસ કરીએ, જેનો ક્વેશ્ચન છે સેટ સ્ક્વેરની મદદથી 15 ડિગ્રી અને 60 ડિગ્રી ખૂણો દોરી અને તેનું સેટ સ્ક્વેરનું લોકેશન, સેટ સ્ક્વેરની પોઝિશન સમજાવો અથવા તો દર્શાવો. તો સેટ સ્ક્વેર વડે આપણે 15ના ગુણાંકમાં બધા ખૂણા દોરી શકીએ, 180 ડિગ્રી સુધી ખૂણા દોરી શકીએ છીએ. તો 15 ડિગ્રીનો ખૂણો દોરવો હોય તો આપણે અગાઉ પણ એક વિડીયો મૂક્યો હતો કે ડિટેલમાં કે સેટ સ્ક્વેરમાં તમારે 60 ડિગ્રી સેટ સ્ક્વેર અને તેના જમણી બાજુમાં પાછળ રાખો 45 ડિગ્રી, તો 60માંથી 45 બાદ થાય એટલે તમને 15 ડિગ્રી મળે. આ સેટ સ્ક્વેર તમારે નીચે લઈ જવાનું છે. તો નીચે લઈ જવા હું અહીંયાથી એને સપોર્ટ આપી આ રીતના નીચે લઈ જાઉં, જે હોરિઝોન્ટલ લાઇન આવે ત્યાં સુધી. ત્યારબાદ આ સેટ સ્ક્વેરને પાછું મૂકી દઉં અને જો તમે અહીંયા લાઇન દોરશો તો એ 15 ડિગ્રીના ખૂણામાં દોરાશે અને સેટ સ્ક્વેરની જે પોઝિશન છે આપણે જે પ્રમાણે રાખ્યા છે તે અહીંયા દર્શાવવાના હોય છે. 60 ડિગ્રી માટે ઇઝી છે, ફક્ત એક જ સેટ સ્ક્વેરની મદદથી તમે 60 ડિગ્રી ખૂણો દોરી શકો. આ હોરિઝોન્ટલ લાઇનને આ લાઇન તમારે મેચ કરી દેવાની અને પછી અહીંયા જે લાઇન આવે તે 60 ડિગ્રી આવશે. તો આ સેટ સ્ક્વેરની પોઝિશન તમે અહીંયા બતાવશો. તો સેટ સ્ક્વેરની પોઝિશન બતાવવાની, 45 કહે તો 45નું, 90 કહે તો 90, 75 કહે તો તમારે 45 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી તમે સેટ સ્ક્વેરની લેફ્ટમાં મૂકો તો એડ થાય, સેટ સ્ક્વેરની જમણી બાજુ મૂકો તો એ માઇનસ થાય. તો આપણે 15માં માઇનસ કરીએ તો અહીંયા 75માં 45 અને 30 પ્લસ કરીએ તો આ પ્રમાણે 75 ડિગ્રી ખૂણો દોરાય. આ સેટ સ્ક્વેરની પોઝિશન આપણે અહીંયા દર્શાવેલી છે. તો ખાસ આ પોઝિશન મહત્ત્વની છે. આ પ્રમાણે તમે કોઈ પણ ખૂણા દોરી શકશો. થેન્ક યુ વેરી મચ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એસાઇનમેન્ટ 2માં પ્રોબ્લેમ નંબર 5 ડિસ્કસ કરીએ હવે, જેનો ડેટા છે 3 વર્તુળની રીતે 30 mm બાજુવાળો પંચકોણ દોરો. અહીંયા બાજુનું માપ તમને કંઈ પણ આપેલું હોય અને આ 3 સર્કલ મેથડ છે તેનાથી ફક્ત પંચકોણ જ દોરી શકાય છે, એટલે આને સ્પેશિયલ મેથડ પણ કહેવાય છે. તો સૌ પ્રથમ આપણે 1-2 લાઇન છે એ 30 mm લંબાઈની દોરવાની. હવે પરિકરમાં 30 mm રેડિયસ સેટ કરવાની. 1 કેન્દ્ર રાખી એક સર્કલ દોરવાનું. સેમ રેડિયસથી 2 કેન્દ્ર રાખી બીજું સર્કલ દોરવાનું. આ બે સર્કલમાં તમને અહીંયા એક પોઈન્ટ અને અહીંયા એક પોઈન્ટ મળશે, તો આપણે અહીંયા એનો પીબી દોરી દઈશું. હવે તમને આ પીબી દોર્યા પછી આ જે સેન્ટર છે C2 સેન્ટર રાખી ત્રીજું એક સર્કલ દોરવાનું. તો તમને ત્રીજા સર્કલમાં અને આ જે પીબી છે ત્યાં એક ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે, તેનું નામ આપીએ M. તો M અને આ બીજું પહેલું સર્કલ ને ત્રીજું સર્કલમાં તમને અહીંયા એક પોઈન્ટ મળશે P, અહીંયા એક પોઈન્ટ મળશે Q. PM જોડો તો અહીંયા 3 નંબર મળશે, QM જોડો તો અહીંયા 5 નંબર મળશે. હવે સેમ રેડિયસ આપણે 30 mm જે હતી શરૂઆતમાં તે જ 3 નંબર ઉપરથી એક ચાપ અહીંયા મારશો જે પીબી ઉપર 4 નંબરને છેદે. 5 ઉપરથી એક ચાપ મારો એ પણ ત્યાં 4 ઉપર જ છેદે. તો તમારે 1-2 તો લાઇન છે જ, 2-3 જોડો, 3-4 જોડો, 4-5 જોડો અને 5-1 જોડશો તો તમારો પંચકોણ તૈયાર થઈ જશે. આમાં લેન્થ ગમે તે આપી હોય પરંતુ મેથડ આ જ છે. પરિકરની રેડિયસ એકવાર સેટ કર્યા પછી ક્યાંય બદલાતી નથી, તે ધ્યાન રાખવાનું. ઇનકેસ તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં
અમારી મેકફેસ્ટ ચેનલમાં મૂકજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, મારું નામ RH પ્રજાપતિ છે. આપણે BEDમાં એસાઇનમેન્ટ 2નો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, જેમાં તમને ડેટા આપેલ છે કે ઓબ્લોંગ મેથડથી ઇલિપ્સ દોરો. તેમાં તમને મેજર અક્ષ અને માઇનર અક્ષનું માપ આપેલું હોય. સપોઝ કે મેજર અક્ષ 100 mm છે અને માઇનર અક્ષ 60 mm છે. તો તમારે મેજર અક્ષ છે એ સેન્ટરમાં દોરવાની, જેનું નામ આપણે AB આપવાનું. તેના સેન્ટરમાં 90 ડિગ્રીએ માઇનર અક્ષનું માપ આપવાનું. તો માઇનર અક્ષનું માપ 60 mm છે, તો સેન્ટરથી ઉપર 30 mm અને નીચે 30 mm, તે રીતના 60 mm પૂરું કરવાનું. સેન્ટરથી 50 mm, સેન્ટરથી 50 mm, તે રીતના 100 mm મેજર અક્ષ કરવાની. AB અને CD મેજર અક્ષ દોર્યા પછી તેમાંથી પસાર થતી લાઈન દોરી અને એક રેક્ટેંગલ બનાવવાનો. આ મેથડને રેક્ટેંગલ મેથડ પણ કહે છે અને ઓબ્લોંગ મેથડ પણ કહે છે. હવે માની લો કે આ માપ છે તમારું સેન્ટર O છે. Oથી A સુધીનું માપ 50 છે અને Aથી આ માપ જે થાય છે એ ટોટલ 60 હોય તો અહીંયા 30 થાય. તો 30 mm અને 50 mm તો બંનેના સરખા ભાગ પડે તેવા ભાગ આપણે વિચારવાના. તો માની લો કે આપણે અહીંયા 5 ભાગ પાડીએ અને અહીંયા પણ 5 ભાગ પાડીએ તો પડી જાય. તો 10-10 mmના 5 ભાગ પડે, અહીંયા 5-5 mmના 6 થઈ જાય, તો 6-6 mmના 5 ભાગ પડે. તે રીતના તેને અહીંયાથી 1 2 3 4 નંબર આપવાના, અહીંયા 1 2 3 4 5 નંબર આપવાના. અહીંયા મેં 4-4 ભાગ પાડેલા છે કારણ કે માપ મારું 80 અને 50 છે. તો તે પ્રમાણે ભાગ પાડ્યા છે અને હવે C1, C2 અને C3, C4, C5 જોડી દેવાના. આ ધારો કે C થી 1 જોડ્યું, C2 જોડ્યું, C3 જોડીએ, C4 જોડીએ અને C5 જોડીએ. હવે નેક્સ્ટ તમારે Dથી 1 જોડવાનું અને C1 લાઇન ઉપર 1 ઉપર ઇન્ટરસેક્ટ થાય ત્યાં પોઈન્ટ મળે. D2 જોડવાનું, જે C2 ને અહીંયા P2માં ઇન્ટરસેક્ટ થાય. તેવી રીતના P3, P4 અને P5 મળે. તો આ C, P1, P2 ને P3 અને P4 ને P5 હોય તો તેમાંથી સ્મૂથ કર્વ દોરવાનો થાય. હવે આવા ને આવા બિંદુ આપણે આ બાજુ લેવાના, આ બાજુ લેવાના અને આ બાજુ લેવાના છે. તો શું કરીએ, જો રોલર સ્કેલનો ઉપયોગ કરવાનો, તમારે ABને પેરેલલ સેટ કરવાનું, રેફરન્સ રાખવાનો. P1માંથી એક લાઈન દોરો એપ્રોક્સિમેટ આના જેટલી આ બાજુ આવે તે રીતના. P2માંથી લાઈન દોરો, તે થોડી લંબાઈ વધારે આવશે. P3માંથી લાઈન દોરો, તેની લંબાઈ વધુ આવશે. P4 અને P5 અહીંયા દોરેલું જ છે. હવે પરિકરનો ઉપયોગ કરી આ લાઈન ઉપર તમારી આ જે લાઈન છેદે છે એ કેન્દ્ર લેવાનું અને P1 તમારે સેન્ટરથી માપ લેવાનું અને આ બાજુ અહીંયા ચાપ મારવાનો, તો એ P1 થશે. તે જ રીતના આ લાઈન ઉપર જે બિંદુ છે ત્યાંથી P2નું માપ લઈ અહીંયા ચાપ મારો તો P2 મળે. અહીંયાથી P3નું માપ લઈ આ બાજુ ચાપ મારો તો P3 મળે. સેન્ટરથી P4નું માપ લઈ અહીંયા ચાપ મારો તો P4 મળે અને છેલ્લું તમારો થાય P5. તો આ પોઈન્ટ મળી જાય એટલે અહીંયાથી તમારે સ્મૂથ કરવો દોરવાનો, તો અડધો ભાગ બીજો પૂરો થઈ જાય. હવે આ જે પોઈન્ટ છે અને નીચે રોલર સ્કેલથી લાવો. તો આપણે રોલર સ્કેલ હવે આ પ્રમાણે સેટ કરીએ અને જે બિંદુ આપેલા છે આપણને, P1માંથી ઊભી લાઈન દોરીએ, P2માંથી ઊભી લાઈન દોરીએ અને P3માંથી P4માંથી ઊભી લાઈન દોરીએ અને AO ઉપર જે બિંદુ મળે છે ત્યાંથી પરિકરનો ઉપયોગ કરી અહીંયાથી P1નું માપ લઈ અહીંયા ચાપ મારવાનો, તો અહીંયા P1 મળી જાય. પછી P2નું માપ આ બાજુ લઈ અહીંયા ચાપ મારો તો P2 મળે. તે રીતના P3 અને P4 લઈ સ્મૂથ કરવો દોરવાનો. આ બાજુ જે મેથડ ઉપયોગ કરી તે અહીંયા કરી શકાય અથવા એની મેથડ આ બાજુ તમે આ પોઈન્ટમાંથી અહીંયા લાવવા માટે કરી શકાય.
તો અહીંયા પણ ચોથા ભાગમાં તમને પોઈન્ટ મળી જશે. એ ચારેય ભાગમાં તમારે સ્મૂથ કર્વ દોરશો તો તમારો ઇલિપ્સ તૈયાર થઈ જશે. આ મેથડને ઓબ્લોંગ મેથડ કહેવાય છે. તમે મેજર અક્ષ અને માઇનર અક્ષનું માપ કંઈ પણ આપ્યું હોય, મેથડ આ જ આવશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ડિયર ફ્રેન્ડ્સ, અમારો આ વિડીયો મેકફેસ્ટ ચેનલમાં પણ ઉપલબ્ધ છે. તમને જો કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈ અને તમારી રિક્વેસ્ટ અથવા તો કંઈ ડાઉટ હોય તો લખી શકશો. થેન્ક યુ અગેન. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એસાઇનમેન્ટ 2માં હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, જેમાં ડેટા તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે કે એક બોલ ફેંકવામાં આવે છે જે 70 મીટર ઊંચાઈ સુધી જાય છે અને 120 મીટર દૂર પડે છે. તો 70 મીટર અને 120 મીટર તમને ડેટા આપ્યા છે, જેમાં 70 મીટર છે એ એક્સિસ કહેવાય અને 120 મીટર જે આપ્યું છે તે બેઝ કહેવાય. તો એક્સિસ અને બેઝ, તમે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી દડો ફેંકો તો એનો જે આકાર બને એ પેરાબોલા બને છે. અહીંયા તમને પેરાબોલા દોરવાનું ડાયરેક્ટ કીધું નથી, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે બેઝ 120 mm હોય તો એ બી બરાબર 120 લેવાનું અને હાઇટ આપી છે 70 મીટર. અહીંયા આપણે એક સ્કેલ લઈ લઈશું કે મીટર છે તો મીટરને આપણે 1 મીટર બરાબર 1 mm એવો સ્કેલ લખી દઈએ. તો અહીંયા 70 લેવાનું, અહીંયા 120 લેવાનું. આવો એક રેક્ટેંગલ બનાવવાનો છે. તેના સેન્ટરથી એક વર્ટિકલ લાઈન દોરો. અહીંયા ઓ અને ઓ વી લખો તો એ એક્સિસ થશે. હવે એ ઓ અને એ ડી તેના સરખા ભાગ પાડવાના છે આપણે. તો આ 120નું અડધું 60 થાય અને આ 70 છે. તો 70ના અને 60ના સરખા ભાગ પાડવાના છે. માની લો કે આપણે 5 ભાગ પાડીએ તો 1 2 3 4 5 60 છે. 60 એટલે 12 પંચા 60, 12 mmના 5 ભાગ પડે. આ 70 છે તો 14 પંચા 70, 14 mmના 5 ભાગ પડે. તો નંબરિંગ આપણે એવી રીતના કરવાનું કે અહીંયાથી 1 2 5 અને અહીંયાથી 1 2 5 એક જ જગ્યાએ ભેગા થાય. હવે આપણે V1 V2 V3 V4 અને V5 જોડી દેવાનું. ત્યારબાદ 1માંથી V1ને ઇન્ટરસેક્ટ થાય ત્યાં એક પોઈન્ટ મળશે. 2માંથી એક લાઈન દોરો જે V2ને અહીંયા P2માં છેદે. તેવી રીતના 3માંથી લાઈન દોરો, 4માંથી લાઈન દોરો અને છેલ્લે 5 આવશે. તો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે એને આપણે P1 P2 P3 P4 અને P5 નામ આપીએ. એ બિંદુઓને આપણે રાઈટ સાઈડમાં દોરવા છે. તો આપણે હમણાં જે ઓબ્લોંગ મેથડનો ઉપયોગ કર્યો હતો કે રોલર સ્કેલને તમારે એ બીને રેફરન્સ રાખી P1માંથી લાઈન દોરો, P2માંથી લાઈન દોરો, P3માંથી P4માંથી લાઈન દોરો અને પરિકરનો ઉપયોગ કરી આ જે કેન્દ્ર છે OV પર ત્યાંથી P2નું માપ લો, P1નું માપ લો. એ બધા માપ તમે આ બાજુ ચાપ મારી દો તો તમને P1 ડેશ, P2 ડેશ, P3 ડેશ અને P4 ડેશ મળશે. એ બિંદુઓને તમે સ્મૂથ કર્વથી જોડી દેશો તો તમારો પેરાબોલા તૈયાર થશે. અહીંયા તમારે નીચે જવાબમાં લખવાનું કે કર્વનું નામ પેરાબોલા છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સમાં એસાઇનમેન્ટ 2નો છેલ્લો પ્રોબ્લેમ હવે ડિસ્કસ કરીએ, જેનો ડેટા આપેલ છે. આપેલ વર્તુળની બહારના બિંદુ Pમાંથી પસાર થતો સ્પર્શક દોરો. તમને વર્તુળનો ડેટા આપ્યો છે કે 20 mm ત્રિજ્યા લો અને વર્તુળની બહાર 50 mm દૂર એક બિંદુ P છે, તો તેમાંથી સ્પર્શક દોરવાનો છે. તો સૌ પ્રથમ તમારે એક હોરિઝોન્ટલ લાઈન દોરવાની. તો અહીંયા આપણે હોરિઝોન્ટલ લાઈન દોરીશું. તેને સેન્ટરમાં એક ઊભી લાઈન દોરવાની, અહીંયા દર્શાવી નથી પરંતુ દોરવાની. આપણે 20 mm ત્રિજ્યા લેવાની પરિક્રમા, ફૂટપટ્ટીમાં આપણે 20 mm ત્રિજ્યા લઈએ અને O કેન્દ્ર રાખીએ અને 20 mm ત્રિજ્યાનું સર્કલ દોરી દઈએ. આ સર્કલની બહાર બિંદુ P 50 mm દૂર છે. તો તમારે અહીંયા આ સર્કલથી 50 mm દૂર
આ તમારું 50 થાય 5 ઉપર 50 mm દૂર દૂર એક પોઈન્ટ P નક્કી કરીએ આ લાઈન ઉપર. માટે આપણે એક લાઈન દોરેલી છે. હવે બિંદુ P નક્કી થઈ ગયું. હવે મેથડમાં આપેલ પ્રમાણે આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે વર્તુળ દોર્યું અને બિંદુ P નક્કી કર્યું. હવે OP જોડી દીધેલું છે. હવે તેનો લંબ દુભાજક દોરવાનો છે. તો લંબ દુભાજક માટે આપણે શું કરીએ છીએ કે OP લેન્થ આપેલી છે, તો OPના અડધા કરતાં વધારે રેડિયસ લઈ આપણે એક ઉપર ચાપ એક નીચે ચાપ મારીએ. P બિંદુ ઉપરથી એક ઉપર ચાપ એક નીચે ચાપ મારીએ, ત્યાં આપણને બે બિંદુ મળશે, COP અને નીચે COP. તેને જોડશો તો અહીંયા એક બિંદુ મળશે જેને આપણે નામ આપીએ OOP. હવે OOP એક સેન્ટર મળ્યું અને OOP થી O જેટલું રેડિયસ લઈએ આપણે. OOP થી O જેટલી રેડિયસ લઈ એક સર્કલ દોરીશું આપણે. તો પહેલા સર્કલને તે અહીંયા C1માં અને અહીંયા C2માં છેદે. હવે આપણે P અને C1ને જોડી દેવાનો, અહીંયા P અને C2ને જોડી દઈએ. તો આપણે આ બે જે થશે એ વર્તુળને બહાર સ્પર્શક થશે અને બિંદુ Pમાંથી પસાર થશે. તો આ મેથડ તમારે ઉપયોગ કરી બહારના બિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરવાનો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.